મિત્રો આજે પણ યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે અને જય માતાજી બધા મિત્રોને ને આજે હું એક એવો ઉપાય તમને બતાવું છું કે તમારા શરીર પર વેક્સ હોય ને તમે બ્યુટી પાર્લરમાં જઈને વેક્સ કરાવતા હોય તો એનાથી આપણને ઘણી બધી તકલીફ થાય છે અને અમુકને તો બીપી પણ લો થઈ જાય છે ને આપણા પૈસા પણ ઘણા બધા આપણા અઠવાડિયે આપણે ખર્ચીએ છીએ તો પણ વારંવાર આપણને વેક્સ આવી જાય છે તો ઘેર જ આપણે વેક્સ કરતો હું તમને શીખાડું તો આ એક ફેરા વેક્સ તમે કરશો ને તો ફરી વાંચી તમને વાળ આવે જ નહીં. આ ટ્રાય તમે એક જ વખત કરી લેશો ને તો તમને વારંવાર વેક્સ કરવાથી છુટકારો મળી જશે. આ પેસ્ટ તમે એક જ વખત લગાવીને તમારા ચહેરા પર હાથ પગ ગમે તે જગ્યાએ તમારા વાળ હટાવવા હોય એ જગ્યાએ તમે લગાવશો તો એક જ ફેરા લગાવવાથી તમારા વાળ બધા જ આસાનીથી નીકળી જશે. તમને કોઈ પણ દર્દ થાય નહીં. તો કઈ રીતના આપણે વાળ હટાવવાના અને કઈ રીતના એ પેસ્ટ બનાવવાનું એ પણ તમારી આંખોની સામે હું પેસ્ટ બનાવી તમને બતાવું ને તમારી આંખોની સામે જ પણ હું વાળ હટાવીને પણ તમને બતાવું ને કઈ કઈ આપણા આઈટમ એને લેવાનું છે એ પેસ્ટ બનાવવા માટે એ પણ તમને હું બતાવશું. પણ તમે અમારો વિડીયો પૂરો જોજો તો તમને ખબર પડશે ને અધૂરો તમે મેલી જઈશો તો ખબર પડે નહીં. તો તેના માટે આપણે અડધો કપ દૂધ લીધું છે, કાચું દૂધ, ગરમ દૂધ નહીં, કાચું દૂધ આપણે લીધું છે અને આ પેસ્ટ આપણે દૂધનો કઈ રીતના બનાવશે અને કઈ કઈ વસ્તુમાં એડ કરવાનું છે એ પણ હું તમને બતાવું. પણ તમે વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે ગેસ પર આવી ગયા છે અને આપણે એક વાસણ આપણે આ રીતના મૂકી દેવાનું છે. તમારે જે મૂકવું હોય ને જે અડધો કપ દૂધ બતાવેલું એ દૂધ પણ એની અંદર આપણે નાખી દઈએ ને હવે આની અંદર શું નાખવાનું છે એ પણ હું તમને બતાવું. તો આપણે દૂધ અંદર નાખી દીધું છે વાટકાની અંદર ને ગેસ આપણે એકદમ ફૂલ નથી રાખવાનો, આપણો ડીમ રાખવાનો છે. નકર ફૂલ રાખશો તો વાટકોય બરશે ને તમારું દૂધય બરી જશે. બધું એડ કરશું તો અલગ તો એટલે એકદમ ડીમ ગેસ આ રીતના આપણે રાખવાનો છે. અને હવે એની અંદર આપણે નાખવાનું છે 2 ચમચી ખાંડ નાખવાની છે. તો 2 ચમચી આપણે એની અંદર ખાંડ પણ નાખી દઈએ. તો આ રીતના આપણે 2 ચમચી ખાંડ નાખવાનું છે અને હજુ બીજું નાખવાનું છે પણ તમે વિડીયોમાં બન્યા રહેજો. તો દૂધ ને ખાંડ આપણે નાખી દીધી છે 2 ચમચી ને એ ખાંડ ઓગળી જાય ને એકદમ મિક્સ થઈ જાય, ચાસણી જેવું થઈ જાય તો લગીર આપણે દૂધ ઉકાળવાનું છે અને પછી આપણે બીજું વસ્તુ અંદર નાખવાનું છે. તો આ રીતે આપણે હલાઈ જાય એટલે જે ખાંડ નાખી એ બધી ઓગળી જાય ને ચાસણી બની જાય. તો મિત્રો આપણે દૂધ ને ખાંડ અંદર નાખેલું તે સરસ મજાનું ઉકળી ગયું છે ને એની અંદર હવે આપણે નાખવાનું છે હળદર. તો આપણે અડધી ચમચી હળદર નાખવાની છે. તો આ રીતના આપણે હળદર નાખી દઈએ ને એને મિક્સ પણ કરી દઈએ અને પછી હજુ એક વસ્તુ અંદર નાખવાનું છે એ પણ હું તમને બતાવું પણ તમે વિડીયોમાં બન્યા રહેજો. તો ઘણા લોકો એવું કહે છે કે આ પેસ્ટથી વાળ નહીં હટતા એમ, પણ આ પેસ્ટ બનાવીને તમારી આંખોની સામે લાઈવમાં હું તમને વાળ હટાવીને બતાવું તો તમે વિડીયોમાં બન્યા રહેજો તો તમને ખબર પડશે કે વાળ હટશે કે નથી હટતા એમ. તો આપણે હળદર પણ નાખી દીધી છે અને સરસ મજાનું ઉકળી જ ગયું છે ને હજુ એક વસ્તુ આપણે અંદર નાખવાનું છે. એ શું નાખવાનું છે? એ બેસન નાખવાનું છે. તો બેસન પણ આપણે નાખી દઈએ એની અંદર. તો 2 ચમચી જેટલું આપણે બેસન પણ નાખવાનું છે અને જો પાતળો પેસ્ટ બનો તો પાછો આપણે એડ કરવાનું છે અંદર. તો આ રીતના આપણે મિક્સ કરી દઈએ. બેસન આપણો અંદર એવું તો ગોગળીઓ વળી જાય એટલે આપણે હલાઈ જ કરવાનું છે એટલે સરસ મજાનો પેસ્ટ પણ બની જાય. તો હવે આપણે ગેસ બંધ કરી દીધું છે નકર આપણે વધારે ચાલુ રાખો તો બળી જાય ને પેસ્ટ જાડું બની જાય. તો આપણે બેસન નાખેલું તે અંદર આપણે ઝીણી કાકરી વળી જશે તો ચમચીથી આપણે મિક્સ કરી દઈએ અને એક પણ ગાગળીએ બધી આપણે ભાગી નાખીએ આ રીતના. ને પછી શું કરવાનું છે એ પણ હું તમને બતાવું છું. તો આ રીતના બધું આપણે ઝીણું કરી દેવાનું છે બેસન. તો બેસન આપણે નાખીએ એટલે ગોગળીઓ જ વળી જાય એટલે આ રીતના આપણે બરાબરનું ચમચીની મદદથી મિક્સ કરી દઈએ. તો પછી પેસ્ટ સરસ બની જાય ને પછી પેસ્ટ બન્યા પછી શું કરવાનું છે એ પણ હું તમને બતાવું. આપણું પેસ્ટ બની ગયું છે સરસ મજાનું એક જ થઈ ગયું આપણે જે અંદર નાખેલું એ ને આ પેસ્ટ આપણે એકદમ નથી લગાવી દેવાનું છે ને આ પેસ્ટ આપણે અડધો કલાક ઠંડુ થવા દેવાનું છે ને ઠંડુ થયા પછી જ આપણે લગાવવાનું છે. ને કઈ રીતના લગાવવાનું એ પણ હું તમને બતાવું. ને જો ગરમ તમે લગાવશો તો તમારી ચોપડી દાગી જશે અને તમને ફોડલા પણ પડી જશે. તો ઠંડુ થયા પછી જ તમે લગાવજો. તો એ લગાવવાની રીત હું તમને બતાવું છું પણ તમે વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો આપણો પેસ્ટ અડધો કલાક થઈ જશે અને ઠંડુ પણ થઈ જશે ને આ પગ પર તમને વાળ દેખાય છે, બહુ બધા વાળ છે. તો આ વાળ આપણે હટાવીને જોઈએ તો આ પેસ્ટ આપણું કામ કરશે કે નથી કરતું ને આપણને રિઝલ્ટ મળશે કે નથી મળતું તો પણ હું તમને બતાવું વિડીયોમાં જ લાઈવની અંદર તમને બતાવું કે વાળ હટશે જ એમ 100% હટશે. તો આ પેસ્ટ તમારા જે જગ્યાએ વાળ હટાવવા હોય આ હાથે હટાવવા હોય તો હાથે, પછી ચહેરાએ લગાવે તો ચહેરાએ અને પગ પર હટાવવા હોય તો પગ પર.
તમારે કોઈ પણ શરીર પર આ પેસ્ટ લગાવાય છે, કોઈ કેમિકલ વગરનું આપણે આ પેસ્ટ બનાવીશું. અને તમે બજારમાંથી તમે વેક્સ કરાવવા જાઓ છો બ્યુટી પાર્લરમાં, એ પણ પટ્ટા મારશે તો તમને બહુ બધું ચચરશે, તમારી ચોબડીને નુકસાન કરશે, તમારી ચોબડી લાલ થઈ જાય છે અને તમને પટ્ટો એકદમ ખેંક એટલે તમારી બીપી પણ અમુક લોકોને તો લો થઈ જાય છે. તો આ પેસ્ટ આપણે લગાવી દીધી છે. તો આ પેસ્ટ આપણે કેટલી વાર રહેવા દેવાનું છે? 10 થી 15 મિનિટ આપણે રહેવા દેવાનું છે. ને પછી તમારે શું કરવાનું છે? આ પેસ્ટ આપણે લગાવી દીધી છે અને આ પેસ્ટ આપણે પછી 10 થી 15 મિનિટ રહેવા દેવાનું છે. અને પછી કઈ રીતના હટાવવાનું છે એ પણ હું તમને વિડીયોમાં બતાવું, પણ તમે વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો આપણે પેસ્ટ લગાવે 10 થી 15 મિનિટ થઈ ગઈ છે ને હવે તમારી આંખોની સામે આપણે બતાવીએ તો વાળ હટશે કે નથી હટતા એ પણ આપણે તેના માટે આપણે એક કપડું લીધું છે કોટનનું. તો કોટનના કપડાથી આપણે હવે આ જે પેસ્ટ લગાવેલું એ આપણે આ રીતના આપણે હટાવવાનું છે, થોડું દબાવીને. એટલે જો વાળ હટતા હશે તો હટી જશે, તો વાળ હટી જશે અને બધા કપડાની અંદર આવી ગયા છે. તો આ રીતના તમારે દબાવવાનું છે. કપડાથી કોટનનું જ કપડું લેવાનું છે, બીજું કોઈ કપડું તમારે લેવાનું નથી. તો કોટનના કપડાથી તમે મૂકશો તો બધા જ વાળ તમારા નીકળી જશે. તો વાળ પણ આપણે જેટલી જગ્યાએ લગાવેલા એટલા વાળ આપણે હટી ગયા છે ને કપડાની અંદર પણ બધા વાળ આવી ગયા છે. જુઓ તમારા લાઈવમાં વિડીયો લાઈવની સામે જ મેં તમને બતાવ્યો તો બધા જ વાળ આપણે નીકળી ગયા છે. અને તમારે પણ વાળ હટાવવા હોય તો બ્યુટી પાર્લરમાં જવાની જરૂર નથી. કેમિકલ વાળ તમારે પેસ્ટ લગાવશે એના બદલે તમારી ચોબડી બગડશે અને તમને બહુ બધું દર્દ પણ થાય છે. તો આપણે ઘેર જ આ રીતના જે આપણે રેમેડી બનાવી છે, જે વસ્તુ અંદર નાખીને દૂધ લીધું છે, અંદર કાચું ખાંડ નાખી છે, હળદર નાખી છે અને બેસન નાખી છે. તો આ રીતના આપણે જે રીતના ગેસ પર આપણે ગરમ કર્યું છે એ રીતના જ તમે ગરમ કરીને પેસ્ટ બનાવીને તમારા જે જગ્યાએ વાળ હોય એ જગ્યાએ તમે પેસ્ટ લગાવશો. હાથ પર હોય તો હાથ પર, ચહેરા પર હોય તો ચહેરા પર, શરીરના કોઈ પણ ભાગ પર તમારા વાળ જે જગ્યાએ વાળ હટાવવા હોય એ જગ્યાએ આ પેસ્ટ તમે લગાવીને વાળ હટાવશો તો આરામથી નીકળી જશે. કોઈ પણ કેમિકલ વગર આપણે નાખવામાં નથી. એક જ વખત આ પેસ્ટ બનાવીને તમે તમારા વાળ હટાવી દેશો તો ફરી વાથી તમારા વેક્સ કરવાની ઝંઝટમાંથી તમને છુટકારો મળી જશે. અને તમારા ચહેરા પર રૂવાટી હોય ને તમારે હટાવી હોય તો આ પેસ્ટ બનાવી એ પેસ્ટ તમારે લગાવી દેવાનું છે. કે 5 કે 10 જ મિનિટ તમારે રહેવા દેવાના, સુકાઈ જાય એટલે તમારે આ રીતના ઉખેડવાનું છે. તો એ રીતના તમે ઉખેડશો ને તો બધી જ રૂવાટી એ પેસ્ટ આરે ચોટીના નીકળી જશે. તમને કોઈ પણ ચચરાઈ નહીં કે કશું જ નહીં થાય. આપણા કેમિકલ વગરનું પેસ્ટ બનાવ્યું છે ને તમારો ચહેરો પણ આપણે હળદર ને બેસન અંદર નાખ્યું છે તો તમારા ચહેરા પર જે ડાઘ હશે ને ખીલ હશે એ પણ નીકળી જશે અને તમારો ચહેરો એકદમ ચમકી ઉઠશે, દૂધ જેવો તમારો ચહેરો થઈ જશે. વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો.